मुखारविन्द हसतु नेणेयमी वर्षता वाणी चे महिमा भरी मृदुवળી हय्ये हरि धारता योगी राज प्रमुखजी हृदयથી જેના ગુણે રીજતા વંદુ સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ધનુર્માસ કથામૃતના જય સ્વામી નારાયણ. છેલ્લા આપણે ઘણા બધા દિવસથી વચનામૃતોના નિરૂપણો સાંભળી રહ્યા છીએ. આજે પણ એક નવું વચનામૃત એટલે કે ગઢડા જે પ્રથમ છે એનું ચોથું વચનામૃત, જેનું મથાળું જ છે કે નારદજીના જેવી ઈર્ષા કરવાનું. આમ તો ઈર્ષા જ્યારે શબ્દ સાંભળીએ એટલે આપણને ઘણા બધા પ્રકારના પ્રશ્નો થતા જોવા મળે છે કે આ ઈર્ષા એટલે શું, અને આ ઈર્ષાથી કેવા કેવા પ્રકારના નુકસાનો થતા જોવા મળે છે, અને આ ઈર્ષા રાખવાથી આપણને કેમ સુખનો અનુભવ નથી થતો. તો ખરેખર તો ઉત્તર ગુજરાતની જ્યારે બાય હરિભક્તો જ્યારે એ સારંગપુરની અંદર રાઠોડ ધાધલે એના દરબારની અંદર ફૂલદોલનો ઉત્સવ શ્રીજી મહારાજે કર્યો, ત્યારે ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો ફગવા માગે છે, કહેતા કે વરદાન માગે છે મહારાજ આગળ. અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એ સર્વોપરી જે કહેવાય ને પ્રાર્થના, એમાંની એક આ પ્રાર્થના છે જે આપણને પણ ખ્યાલ છે. તો આપણે એની એક બે કડીઓ સાંભળીએ અને એક ફગવાની અંદર જે આજનો આપણો જે વચનામૃતનો જે વિષય છે ને, જે મુખ્ય આપણે ઈર્ષા છે, પણ આજે આપણે એ સમજવાની છે. તો અહીંયા શ્રીજી મહારાજ આગળ એ ઉત્તર ગુજરાતની બાય ભક્તો માગે છે કે મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી એવું વરદાન દીજીએ આપે એહ માયા અમને ન વ્યાપે. હવે જે આજના વચનામૃતનું જે મથાળું છે, જે ઈર્ષા છે, તો એમાં પણ શું માગે છે મહારાજ આગળ? કેદી દેશોમાં સંસારી સુખ, દેશોમાં પ્રભુ વાસ વિમુખ, દેશોમાં પ્રભુ જગત મોટાઈ, મદ મત્સર ઈર્ષા કાઈ. શું કે છે? સંસારી સુખ અમને દેતા નહીં. આ તમારી બહુ મહાબળવંત તમારી માયા છે, અને આ માયાની અંદર અમે ફસાયેલા છીએ. તો અમે આમાંથી તરી જઈએ ને એવું અમને વરદાન આપજો, અને આ માયા અમને વ્યાપે નહીં, અમે માયાની અંદર ગરકાવ ન થઈએ ને એવો અમને એક પ્રકારની એક દ્રષ્ટિ અમારા ઉપર અમી દ્રષ્ટિ રાખજો. અને અહીંયા મહારાજ પાસે માગે છે કે દેશોમાં પ્રભુ જગત મોટાઈ, મદ મત્સર ઈર્ષા કાંઈ. તો આજના જે પ્રવચનનો આપણો વિષય છે, અને આજે જે આપણે વચનામૃતનું નિરૂપણ સાંભળવાનું છે, જેમનું મથાળું છે નારદજીના જેવી ઈર્ષા કરવાનું. આજે આપણને ઈર્ષા બાબતે તો ઘણું બધું સમજવા મળશે, પણ સાથે સાથે ઈર્ષા થાય તો કેવી કરવાની છે, તો એની વાત મહારાજે આ વચનામૃતની અંદર કરી છે. આમ તો છે ને ઈર્ષાએ મોટા મોટાને બધું એ બગાડ્યું છે. પુરાણમાં છે ને અષ્ટાવક્ર ઋષિની એક જન્મ કથા પ્રચલિત છે. આમ તો પોતે પ્રકાંડ વિદ્વાન હતા અને પૂર્વજન્મમાં યોગ ભ્રષ્ટ પોતે આત્મા, એટલે ગર્ભમાં હતા ને તોય શાસ્ત્ર જ્ઞાન એમને સિદ્ધ કરેલું. તે એકવાર એમના પિતા છે ને કોહોડ ઋષિ, એમને શ્લોક ઉચ્ચાર કર્યો, તો એમાં રહીને છે ને ભૂલ માતાના ગર્ભમાં રહેતા એ બાળકે પંચ શીખે પકડી અને સાચો ઉચ્ચાર કરીને બતાવ્યું. તો વિચાર કરો, શિશુ અવસ્થાની અંદર જ તે આવું અદ્વિતીય જ્ઞાન એને સંપાદન કર્યું હતું. હવે એ બદલ પિતાએ પ્રસન્નતા વ્યક્ત કરવી પડે, પણ જો અદેખાઈથી એ જે પ્રદર્શન કર્યું એને શાપ ફટકાર્યો કે તું મારી ભૂલ કાઢનાર કોણ? હું તારો બાપ અને તું મારી ભૂલ કાઢ,
જા આજથી અષ્ટ અંગે વાંકો થઈ જા. એટલે એ બાદ પછી અષ્ટવક્ર ઋષિ જે 8 અંગો એ પોતે એમના વાંકા હોય છે. તો જો પંચશીખ નામનો ઋષિ બાળક જન્મો તો ત્યારથી ઈર્ષાના આવેશથી એ પોતે કદ્રુપ બની ગયો. બાકી તો એના બાપે એના પુત્ર પ્રત્યે એક ભાવ દર્શાવવો પડે, એક પ્રસન્નતા દર્શાવવી પડે કે હજી તો આ શિશુ અવસ્થાની અંદર છે ને આટલું સ્પષ્ટ સાચું એ શ્લોકનું ઉચ્ચારણ કરે છે. એટલે જ તે જો વચનામૃત કાર્યાણી પ્રકરણના 6ઠા વચનામૃતની અંદર વાત કરતા કીધું છે કે કોઈક લે ને કોઈક દે પણ મત્સર વાળો વચ્ચે ઠાલો બળી મરે. એટલે જે ઈર્ષા કરતો હોય ને એ એમનામ બળી મરે, એને ભગવાનનું સુખ આવતું નથી. તો આપણે સૌપ્રથમ શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર આ ઈર્ષાની અંદર શ્રીજી મહારાજ આપણને કેવી સમજણો આપે છે. તો વચનામૃત ગઢડા પ્રથમનું 4થું, નારદજીના જેવી ઈર્ષા કરવાનું. સંવંત 1876 માક્ષર સુધી સપ્તમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ એ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા છે કે હે મહારાજ, ઈર્ષા તો રહે છે. હવે મહારાજ અહીંયા પ્રથમ હસ્તે એક વાક્ય ઉચ્ચારે છે અને જો આ ઈર્ષા કાંઈ બીજું કાંઈ નથી. ઈર્ષા સ્વાભાવિક છે, સામાન્ય અર્થમાં આપણે કેવું હોય ને તો પોતાને આમ સમાન હોય, બીજાનો કોઈનો આમ ઉદય છે ને સહન ન થાય. એટલે બીજાની પ્રગતિ થતી હોય, બીજાનો વિકાસ થતો હોય ને એ વ્યક્તિને ગમતું ન હોય, એને સ્વાભાવિક રીતે ઈર્ષા કહેવાય. કે મારા કરતાં આગળ નીકળી ગયો, હું 30 વર્ષથી સત્સંગમાં છું અને આ તો નવો આવ્યો, 5 વર્ષની અંદર સત્સંગી થયો અને આટલો બધો આગળ નીકળી ગયો. પણ જો એના પૂર્વના કંઈક સંસ્કારો હોય, એના કંઈક પૂર્વના એવા પ્રારબ્ધને અનુસાર એને આ સત્સંગનો ભેટો થાય ને તાત્કાલિક એરોપ્લેનની મોડની અંદર એ પોતે ગતિ કરે છે. અને આપણે પૂર્વના સંસ્કારો એટલા બધા એ ઘનિષ્ઠ હોતા નથી. એટલે ઘણી બધી વખત આપણે નિયમ ધર્મની અંદર આઘું પાછું કરતા હોઈએ છીએ. લસણ ડુંગળી ખાતા હોય, આહાર શુદ્ધિ રાખતા ન હોય, કે પછી જે આપણને શ્રીજી મહારાજે અને ગુણાતીત ગુરુ પરંપરાએ જે આપણને આજ્ઞા કરેલી છે, આજ્ઞાનું આપણે પાલન યથાર્થ રીતે ન કરતા હોય, તો એના લીધે પણ ઘણી બધી વખત આપણે આગળ વધતા ન હોય, પણ આપણને આપણી ભૂલ દેખાતી નથી. પણ જો અહીંયા મહારાજે કીધું એટલે જ સામેથી કીધું છે કે ભક્તને પરસ્પર ઈર્ષા નહીં કરવાની. હવે આવી જ્યાં વાત કરીને એટલે આનંદાનંદ સ્વામી હતા એ પોતે કહે છે કે મહારાજ ઈર્ષા તો રહે જ છે, તમે ના પાડો છો પણ ઈર્ષા તો રહે જ છે. એટલે શ્રીજી મહારાજ શું બોલે છે? તો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી. જેમ એક સમયે વિશે નારદજી અને તુમરુએ 2 વૈકુંઠને વિશે લક્ષ્મીનારાયણના દર્શન કરવા ગયા અને લક્ષ્મીનારાયણ આગળ તુમરુએ ગાન કર્યું. તેણે કરીને લક્ષ્મીજી અને નારાયણે 2 પ્રસન્ન થઈને તુમરુએ પોતાના વસ્ત્ર આભૂષણો આપ્યા. કોણ જાય છે વૈકુંઠની અંદર? એ તુબરુ અને નારદજી જાય છે. આ તુમરુને પણ ગાન વિદ્યા સારી આવડતી, નારદજીને પણ ગાન વિદ્યા આવડે છે અને એ તો પોતે 3 લોકની અંદર એમને પાસપોર્ટ છે. નારાયણ નારાયણ કરતા કરતા પોતે જઈ શકે. તો આ બંને છે ને લક્ષ્મી નારાયણ સામે ઊભા હોય છે. એટલે ગાન વિદ્યા કરી એટલે સ્વાભાવિક રીતે લક્ષ્મીજી નારાયણ બહુ પ્રસન્ન થઈ જાય છે. એટલે એમને જે આભૂષણો પહેરેલા હતા ને એ આ તુમરુને ભેટમાં આપે છે. હવે બાજુમાં કોણ ઊભા હોય છે? નારદજી. ત્યારે નારદજીને તુમરુ ઉપર ઈર્ષા આવી કે હું તુમરુના જેવી ગાન વિદ્યા શીખું ને ભગવાનને પ્રસન્ન કરું. પણ નારદજી ગાન વિદ્યા શીખતા હતા અને ભગવાન આગળ ગાતા હતા. ત્યારે ભગવાને કહ્યું છે કે તમને તુમરુ જેવું ગાતા નથી આવડતું. હવે જો એને પોતાની ઈર્ષા શું થઈ કે આમને આ તુમરુને આ વસ્ત્ર આભૂષણો પ્રસાદી ના મળ્યા અને પ્રસન્ન કર્યા, રાજી કર્યા ભગવાનને, તો મારે રાજી તો કરવા જ છે તુમરુ ઘોડે. તો પોતે ગાન વિદ્યા કરે છે પણ કાંઈ લક્ષ્મીજી કે નારાયણ કાંઈ પ્રસન્ન થતા નથી. એટલે એને એમ લાગ્યું કે હવે છે ને મારે આ ગાન વિદ્યા એવી શીખવી પડશે.
તો ત્યારે ભગવાને કહ્યું છે કે તમને તુંબરૂના જેવું ગાતા નથી આવડતું. આવી વાત કરી એટલે વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી એ વર પામીને ગાન વિદ્યા શીખીને ભગવાન આગળ ગાતા હતા. હવે પોતે જો હાર નથી માનતા નારદજી, એને નક્કી તો કર્યું જ છે કે મારે પણ આ તુમરું જેવી ગાન વિદ્યા શીખવી જ છે. કારણ કે ઈર્ષા થઈ, એને મળ્યું મને ન મળ્યું. આ લોકની અંદર છે ને આવા ઘણા બધા પ્રશ્નોના લીધે જ તે આપણને એ સંબંધમાં સુખ નથી આવતું. તમારો ભાઈ હોય કે તમારી બહેન હોય, તમારા પિતા હોય કે માતા હોય, કે કોઈ પણ સંબંધ હોય, કે કોઈ પણ ભક્ત હોય, હવે એને વધુ મળ્યું તો ભગવાનનો આભાર માનવાનો કે એને ભગવાને એવી બુદ્ધિ સુજાડી અને એને એ બધું પ્રાપ્ત થયું. પણ જો અત્યારે માણસ આ ઈર્ષાના કાદવની અંદર ફસાયેલો છે. આજે ઈર્ષાના વિચારોની અંદર પોતાનો એ જીવ પોતે બાળતો થયો છે અને એટલે જ તેને ભગવાન સુધી પોતે પહોંચી શકતો નથી ને સુખનો અનુભવ નથી કરી શકતો. એટલે જીવનની અંદર ઈર્ષા આવે ને તો મોટા પુરુષ સામે દ્રષ્ટિ કરવી અને થોડુંક ભગવાનનું કર્તૃત્વપણું માનવું કે જેને એ જે ભગવાનનું કે જે કામ કરે છે એ કરતા હરતા ભગવાન છે. પણ જો ત્યારે આપણે ઈર્ષા રાખીશું કે લે મારી કરતા આગળ નીકળી ગયો, આને તો મારી કરતા સારું ઘર થઈ ગયું, કાર થઈ ગઈ, 4 વ્હીલ થઈ ગઈ, આને તો પણ નહીં. જો આ બધું જ્યારે મગજમાં હશે ને વિચાર, ત્યારે આપણને સંબંધોની અંદર સુખ આવશે નહીં. આપણે સત્સંગની અંદર જઈએ અને કંઈક એવું જમવાનું પ્રસાદી હોય ને આપણને ન મળે ને બીજાને મળે તો એમાં ઈર્ષા નથી કરવાની. બધુંય ધૂળ જ થવાનું છે. ગમે એટલું તમે ભેગું કરશો, એ ગમે એટલું તમે વાપરશો, પણ છેલ્લે અંતે તો અહીંયા મૂકીને જવાનું, કંઈ સાથે લઈ જવાનું નથી. અરે લોકો ભલે કરોડો અબજો રૂપિયા કમાય તો એમાં આપણે બળતરા ન કરવાની હોય. સામેવાળો વ્યક્તિ પાડોશી હોય એ 30-40 હજારનું ફ્રીજ લાવે, ડબલ ડોરનું 3 ડોરનું, તો કાંઈ આપણું ફ્રીજ કાંઈ બાળી ન નખાય. કોઈકના બંગલા જોઈને આપણા ખોવડા કાંઈ બાળી ન નખાય. એને મહેનત કરી, એને એ ભોગવે છે, આપણે આપણી મહેનત કરવી. જેવી ભગવાનની ઈચ્છા, પછી મળ્યું ન મળ્યું ભગવાનનો આભાર માનવાનો. પણ જો આ કર્તૃત્વપણાનો વિચાર નથી ને એટલે આપણને ઈર્ષા આવે છે સાહજિક રીતે. એટલે અહીંયા પૂજ્ય આનંદાનંદ સ્વામી કહે છે મહારાજને, મહારાજ તમે કહો છો ભક્ત પ્રત્યે ઈર્ષા રાખવા નથી પરસ્પર, પણ ઈર્ષા તો આવે જ છે. એટલે મહારાજ અહીંયા દ્રષ્ટાંત આપે છે, સમજાવે છે કે જો આ નારદજીને તુંબરૂમાંથી શીખજો. હવે જો નારદજી કોની પાસે ગયા? શિવનું તપ કર્યું અને શિવ થકી એમને એ વર પોતે પામ્યા. અને થયું પણ એવું કે ગાન વિદ્યા શીખી તો ગયા, ભગવાન આગળ ગયા પણ ખરા લક્ષ્મીજી અને નારાયણ પાસે, પણ એમની ગાન વિદ્યા ઉપર ભગવાન રાજી થયા નહીં. એટલે એમને તો હાર તો માનતા જ નથી. પોતે 7 મન્વંતર સુધી, કરોડો વર્ષો સુધી ગાન વિદ્યા પોતે શીખે છે અને ભગવાન આગળ એ જાય છે. હવે ભગવાન તો પછી તો ત્યાં પ્રસન્ન તોય થતા નથી. એટલે તુંબરૂ પાસે હવે પછી છેલ્લે એક જ વિકલ્પ હતો કે હવે જેના થકી ભગવાન પ્રસન્ન થયા છે ને એની પાસે મારે જવું છે. ને હવે છેલ્લો ઓપ્શન તુંબરૂને આવડે છે એટલે તુંબરૂ પાસે ગયા અને તુંબરૂ પાસે ગાન વિદ્યા શીખ્યા. પછી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાની અંદર હતા, તો દ્વારકાની અંદર હતા એટલે ત્યાં આ તુંબરૂ નહીં, નારદજી આવે છે અને પોતે ગાતા હતા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પોતે પ્રસન્ન થયા અને જે પોતાના વસ્ત્ર અલંકાર હતા ને એ નારદજીને આપે છે. અને ત્યારે નારદજીએ તુંબરૂ સાથે ઈર્ષા મૂકી. પણ વાત મારે તમને એ કરવી છે કે આ ઈર્ષા કેવી છે. 1 દિવસ કે 2 દિવસ નહીં, અનંત જન્મો સુધી એ નારદજીને ઈર્ષા રહી તુંબરૂ સાથે. કેમ? મારા કરતા વધુ એને પ્રાપ્ત થયું. મને આભૂષણો ન મળ્યા, એને આભૂષણો મળ્યા, તો મારે એ આભૂષણો પ્રાપ્ત કરવા છે. જો ઈર્ષા થઈ તો એના લીધે આ પ્રકારના 7 મન્વંતરો સુધી એ ગાન વિદ્યાને શીખવી પડી. પણ તોય ભગવાન જો રાજી ન થયા. પણ ભગવાન ક્યારે રાજી થયા? કે જ્યારે તુંબરૂ પાસે ગયા, ગાન વિદ્યા શીખ્યા પછી ગાઈને ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. માટે ઈર્ષા કરવી તો એવી કરવી
કે જેની ઉપર ઈર્ષા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવો, અને તેવું ન થવાય અને ઈર્ષાએ કરીને ભગવાનનો ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષા તો ભગવાનના ભક્તે સર્વે પ્રકારે ત્યાગ કરવો. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમનું ચોથું વચનામૃત થયું. તો જો આ પ્રકારની સમજણો રહીને એ આપણા જીવનની અંદર આપણે રાખવાની છે. નવ યોગેશ્વરોનું નામ આપણે સાંભળ્યું છે. તો આ નવ યોગેશ્વરોમાંથી છે ને એક પ્રબુદ્ધ મુનિ કરીને યોગેશ્વર હતા. હવે પોતે જનક રાજાના દરબારની અંદર આ નવ યોગેશ્વરો આવે છે. તે બહુ સારા એવા જવાબો આ પ્રબુદ્ધ મુનિ આપે છે, એટલે સારા એવા વક્તા હતા. એટલે 8 જે યોગેશ્વરો હતા ને, આ 9મા યોગેશ્વર તો આ પ્રબુદ્ધ મુનિ, એટલે 8ને શું મનમાં થયું કે આનું તો બહુ સારું થયું અને આપણે ઝાંખા પડી ગયા થોડાક. તો બોલો, ઉતારે પોતે પહોંચ્યા અને આ પ્રબુદ્ધ મુનિને કોથળામાં નાખે છે અને શું કરે છે, એ નદીમાં કૂવામાં નાખવા માટે તૈયાર થઈ ગયા. પણ પછી તો કીધું કે એલા આનું કારણ તો મને કયો, કેમ તમે મારવા તૈયાર થયો? એક તું સારું બોલે છો, તો એમાં અમે ઝાંખા પડી જાય શિવી. ત્યારે પ્રબુદ્ધ મુનિએ એ 8 યોગેશ્વરોને સામે પ્રતિજ્ઞા લીધી કે હું જીવીશ ને ત્યાં સુધી પ્રવચન કરીશ નહીં. જો એક ઈર્ષાને લઈને એક યોગેશ્વરોમાં પણ એક આવું થઈ ગયું. તો આપણે તો સામાન્ય લોકો છીએ. તો આપણા જીવનમાં તો સગા સંબંધી હોય, આ સમાજમાં વ્યક્તિ હોય, ઘરમાં હોય, ઘણા બધા તો ઘરની અંદર પણ આવી ઈર્ષાને લઈને દુઃખી થતા જોવા મળે છે. જો આપણને ઘણી બધી વખત કેવું લાગે કે ના ઘરમાં તો બધું વ્યવસ્થિત ચાલે છે, પણ જો આ ઈર્ષા બહારથી દેખાતી નથી, ઈર્ષા અંદર જ પડેલી હોય છે, એટલે આપણે બળી મરીએ છીએ. એટલે ઘણી વખત દેરાણી જેઠાણી હોય, સાસુમાએ દેરાણીને કંઈક આપ્યું હોય ને જેઠાણીને ન આપ્યું હોય તો એને ખોટું લાગી જાય. અરે છેલ્લે તો ત્યાંથી છૂટા પણ પોતે પડી જતા જોવા મળે છે ઈર્ષાના લીધે. તો જો આ ઈર્ષા આટલી બધી ભયંકર છે. એક જણે છે ને તપ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા. તે ભગવાને એક શરત સાથે એને જે જોઈએ ને બધું માગવાનું કીધું, પણ શરત શું હતી? ભગવાને કીધું જો જે તું માગીશ ને એના કરતા એને પાડોશી એને જ્યારે તાર બાજુમાં રહેશે ને પાડોશી, એનું બમણું મળશે. એટલે તું 10,000 માગીશ ને તો 20,000 એને મળશે. તું 1 લાખ માગીશ ને તો 2 લાખ એને મળશે. તું 1 4 વ્હીલ માગીશ ને તો 2 4 વ્હીલ ઓલાને મળશે. તે આ ભાઈ મૂંઝાઈ ગયા. તેણે ખૂબ વિચાર કર્યો અને વિચાર કરીને ભગવાન પાસે કેવું માગ્યું કે મારો 1 હાથ, 1 પગ અને 1 આંખ એ તમે તોડી ફોડી નાખો. એટલે હું લેવા આવો વિચાર કર્યો, આવું વરદાન કેમ માગ્યું કે મારું તો એક જશે, મારા પાડોશીના બંને હાથ, બંને પગ, બંને આંખો એ ખોવાઈ જશે ને. એ તો જો કેટલો ઈર્ષા વાળો હતો કે લૂલો ઠૂઠો ને કાણો થઈને પાછો આવ્યો. પણ ઓલામને જો સાવ જો આ પ્રકારની એ આ પ્રગતિ કોકની થાય ને એ પ્રગતિમાં આપણને ગમતી વાત છે નહીં, ઈર્ષા થાય છે. તો આ ઘણા બધા નુકસાનો થતા જોવા મળે છે. આજે તમે જો સમાજની અંદર એ પ્રશ્ન કાંઈ પૈસાના નથી, એ પ્રશ્ન કાંઈ ખાવા પીવાના નથી, એ પ્રશ્ન કાંઈ પહેરવા ઓઢવાના નથી, એ પ્રશ્ન કાંઈ સારા જીવન ધોરણ નથી મળતું એના નથી, પ્રશ્ન ગરીબીના કે બેકારીના નથી. બધાયને ખાવા પીવાનું એવું બધું મળે જ છે. મહારાજ એટલે જ આ વચનામૃતની અંદર કહે છે કે ભક્તએ પરસ્પર એ ઈર્ષા ન રાખવી, ઈર્ષાનો ત્યાગ કરવો જોઈએ. અને જો કુટુંબની અંદર તે અત્યારના સમયની અંદર આ ઈર્ષાના લીધે પ્રશ્નો થતા જોવા મળે છે. અને આ પરસ્પર ઈર્ષાના લીધે જ તેમાં આજે રામાયણની અંદર તે એ જે પ્રસંગ બન્યો, તો આ પ્રસંગ જો કોઈ મુખ્ય કોઈ જવાબદાર કારણ હોય ને તો મૂળની અંદર તો ઈર્ષા જ ગણી શકે. કારણ કે જો રામાયણની અંદર આપણને ખ્યાલ છે કે રામ ભગવાનને ગાદી મળવાની હતી, ફાઇનલ હતું, નક્કી જ થઈ ગયું હતું કે રામ રહ્યા એ પોતે એમનો રાજ્યાભિષેક આવતીકાલે થવાનો છે. આખા અયોધ્યા નગરની અંદર કેટલો ઉત્સાહ હતો, કેટલો ઉમંગ હતો, બધા આ વાતથી રાજી હતા. અને પાછી જેને વરદાન 2 માગ્યા ને એ કઈ પણ ખુશ જ હતી. પણ જો એમાં કુસંગ ભળ્યો, એમાં મંથરા નામની દાસી હતી કઈની, તો જો એની અંદર પડેલી ઈર્ષા હતી.
અને એ ઈર્ષા હતી ને એના લીધે તે કૈકેયી પાસે એ જાય છે અને કહે છે કે જો તું ભલે અત્યારે રાજી છો, હવે સ્વાભાવિક રીતે તો પ્રથમ તો કૈકેયી એને હાર આપે છે, સમાચાર આપ્યા એના લીધે, પણ કહે છે કે તું થોડોક વિચાર ઊંડો કર. જો આ કુસંગી હોય ને એ તમને આવા મોળા શબ્દો કે આમ તો 3 પ્રકારના કુસંગ છે. એક સત્સંગમાં કુસંગ હોય. સત્સંગમાં કુસંગ એટલે શું? તો સત્સંગમાં ત્યાં આપણને મોળી વાતો કરે કે એવી એકાદશી બેકાદશી નો રહેવાનું હોય, એવા નિયમ ધર્મ નો પાલન કરવાનું હોય, જેટલું થાય ને એટલું કરવાનું હોય. ભગવાન છે ને થોડાકમાં પણ આપણી જાજી ભક્તિ ગણે. આવા છે ને મોળા શબ્દો વાળા સત્સંગમાં જોવા મળે. પછી બીજા કેવા હોય? બહારનો કુસંગ હોય. બહારનો કુસંગ એટલે શું? બહારથી આપણે લીધો હોય. એમાં ફોન પણ આવે, ટીવી પણ આવે, સાથે સાથે એવા મિત્રોનો સંગ પણ આવે. તો એ બહારનો કુસંગ છે. અને એક છે અંતરનો કુસંગ. અંતરનો એટલે અંદર પડેલી વાસનાઓ, આસક્તિ. તો એના લીધે પણ આપણે ઘણી બધી વખત એવો આપણે કૃત્ય કરતા હોઈએ છીએ. તો જો વાત કરી અંદરથી જે ઈર્ષા હતી ને બહાર આવી અને કઈને કહે છે કે તું થોડોક વિચાર કર કે અત્યાર સુધી તો તું રાજમાતા છું. આ રાજમાતાનું પદ તને મળ્યું છે, પણ જો આ રામ રહ્યા ને એ પોતે રાજા બનશે ને તો આ દશરથ રાજાની એ જે માનીતી તું રાણી છું ને, છતાંય તે એ તારી જે વેલ્યુ રહી ને, સ્ટેટસ છું ને એ ઓછું થશે. અને રાજમાતા કહેવાય છે, કૌશલ્યા રાજમાતા. એટલે તારું એટલે છે ને આ વનવાસ અને ભરતને ગાદી બંને આ 2 વરદાન તું માગી લે એટલે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય નહીં. તો જો 14 વર્ષ સુધી રામ ભરતને જુદા રહેવું પડ્યું. અરે લક્ષ્મણને એની પત્નીથી જુદા રહેવું પડ્યું ઈર્ષાના લીધે. તમે જો રામ સીતાને વનમાં એ દુઃખ એ સહન કરવા પડ્યા. કોના લીધે? મૂળ હતું ઈર્ષા. અરે ભરત નંદી ગ્રામમાં પણ કુટીરમાં પોતે રહેવા જાય કે નહીં, મારે રાજ્ય ગાદી સ્વીકારવી નથી. એટલું જ નહીં કે મુખ્ય તો શું કહેવાય વાત એ રામાયણની અંદર બની કે કુટુંબના જે મોભ હતા ને એ સમાન વડીલ એટલે દશરથ રાજાનું મૃત્યુ થયું અને 3 રાણીઓ વિધવા થઈ ગઈ. હવે જો ભરતજીને તો જીવનભર પોતાની માતા પ્રત્યે એ પહેલા જેવો કંઈ પ્રેમ રહ્યો જ નહોતો. એ તો એ શત્રુઘ્નને અને રામ ભગવાને એ પ્રકારના સમજાવ્યા, બાકી તો એ પ્રકારનો ભાવ થઈ ગયો હતો એની માતા પ્રત્યે. તો જો આજે તે સમાજની અંદર તમે જો દેરાણી જેઠાણીના પ્રશ્નો, સાસુ વહુના પ્રશ્નો, યા નણંદ ભોજાઈના પ્રશ્નો, ભાઈ ભાઈના પ્રશ્નો, શાળા બનેવીના પ્રશ્નો, અરે આ બધા પ્રશ્નો અને આ અંદરો અંદર જે અમુક પ્રગતિ હોય ને, આ પ્રગતિ જોઈને ઈર્ષા જન્મેશ. ઘણી બધી વખત તો હત્યા સુધી પણ એ પ્રયાસો પહોંચી જાય છે. તો આટલા ભયંકરતા વચ્ચે આ સમાજની એક આ વાસ્તવિકતા આપણે સ્વીકારવી જરૂરી છે કે આ મહારાજ એ ભક્તને અંદરો અંદર ઈર્ષા રાખવાની તો નથી રાખવાની વાત કરે છે કે નહીં રાખવાની, પણ આ સમાજમાં પણ એટલી જ તે જરૂરી છે આ બાબતની. અને જો શ્રીજી મહારાજના ઉપદેશો લૌકિક રીતે પણ તમને શાંતિ અપાવે એવા છે અને એક આધ્યાત્મિક રીતે પણ એ ફાયદાકારક જ ગણી શકાય. જો તમે જો પતિ પત્ની આમ બંને ભણેલા હોય, હવે નોકરી કરતા હોય, પણ આજે કેવા પ્રશ્નો ઊભા થયા છે. હવે પત્નીનો પગાર થોડોક વધુ થઈ જાય તો પતિને ઈર્ષા આવે છે, અને બંને ડોક્ટર હોય, પાછા બંને પ્રેક્ટિસ કરતા હોય, સારી જ ચાલતી હોય, તોય તે ઘરમાં છે ને કજિયાન કંકાસ જ ચાલે છે. અને અંતે ક્યાં વાત જાય છે? છૂટાછેડા સુધી થાય છે. અને બાળકોનું ભવિષ્ય તો પાછું બગડે જ છે, એ તો બોનસની અંદર. તો જો થોડોક આપણે વિચાર કરવો પડશે કે આ ઈર્ષાથી આટલા બધા નુકસાનો થાય છે, તો હું શા માટે ઈર્ષા કરું છું? ઘણી બધી વખત અમુક પ્રશ્નોના છે ને જવાબો આપણે મેળવી લેવા જોઈએ. કારણ કે જ્યાં સુધી એ જવાબો આપણે નહીં મેળવીએ ને ત્યાં સુધી એ પ્રશ્ન એમ નામ રહેશે અને એમાંથી આપણને શાંતિનો ક્યારેય અનુભવ તો કંઈ થવાનો જ નથી. એક વ્યક્તિગત રીતે પણ આપણને ઈર્ષાના લીધે ઘણા બધા નુકસાનો થતા જોવા મળે જ છે ને. તમે જુઓ કે તમારો પગાર એ 15,000 રૂપિયા હોય અને તમારા બાજુમાં જ તે કેબિનમાં બેઠેલો એ તમારા જેવી જ તે ઉંમરનો તમારા કરતાં પણ 1 ડિગ્રી એની પાસે ઓછી છે અને એને ખાલી 17,000 પગાર હોય ને તો એ આપણને ગમતું નથી.
કેમ નથી ગમતું? કારણ કે આપણી વિચારધારા છે, મનમાં આવી ઈર્ષા છે કે મને આટલું અને એને 2000 વધુ. તો જો આપણને કામ કરવાનું ગમતું નથી ઈર્ષાના લીધે, અરે કોઈકનું સારું થાય તો ભગવાનને આપણે આભાર માનવો પડે. હાશ ભગવાન, તમે એની સામે જોયું, હાલો 2-5 હજાર એને વધુ હોય તો એને ફાયદો થશે, એને લાભ થશે. પણ જો આપણે એ કરતા નથી ને, એટલે જ તે આપણને ઈર્ષામાં ને ઈર્ષામાં આપણે બળી મરીએ છીએ. એટલે જો આનાથી બચવું હોય ને, તો સંતોષી નર સદા સુખી, કે જેના જીવનમાં સંતોષ છે ને એ પોતે સુખી રહી શકે છે. અને ભગવાને તમને જે આપ્યું તે એમાં જો સંતોષ માનવાનો છે કે ભગવાને તે આપ્યું છે ને ભગવાને મારા સારા માટે જ આપ્યું છે. એટલે જ તે ઈર્ષા માટે કોઈકે એવું કહ્યું છે કે જલાવીને કરી દે ભસ્મ એવી આગ છે ઈર્ષા. જલાવીને કરી દે ભસ્મ એવી આગ છે ઈર્ષા. અદિથા ડંખ દઈ પીડિયા કરે એ નાગ છે ઈર્ષા. એ તમે જો ઈર્ષા માણસને અંદરથી બાળ નાખે, દુખી કરી નાખે છે. અને ઈર્ષા વાળો માણસ છે ને પોતાનું સુખ પણ ભોગવી શકતો નથી. એટલે આવી ઈર્ષા ન હોય ને તો જ શાંતિ અને આનંદ થાય છે. બાકી ભલે ને પછી પોતાની પાસે સંપત્તિ હોય કે ન હોય, પણ જો આપણા જીવનમાં ઈર્ષા નથી ને તો આપણે સુખી અને સુખી જ રહી શકીશું. જો આધ્યાત્મિક રીતે પણ ઘણું બધું નુકસાન થતું જોવા મળે છે. અને આપણે આધ્યાત્મિક માર્ગે ચાલ્યા છીએ. હવે આપણે તો લૌકિક ઉપરાંત આધ્યાત્મિક નુકસાન પણ કેટલું ભોગવવું પડે છે. તો ઘણી બધી વખત ભગવાનની જો અસેવા થઈ જાય છે, ભગવાનનો દ્રોહ થઈ જાય છે, તો એ કારણ શું છે? ઈર્ષા જ તે. શ્રીજી મહારાજના વખતમાં છે ને એક ગામમાં બે બાઈ છે ને હરિભક્તો પરસ્પર એકબીજા પ્રત્યે ઈર્ષા હતી. તે એકવાર મહારાજે છે ને એક બહેનને ત્યાં જમવા માટે પધારવાના હતા. એટલે ગામમાં બધા રહેતા બીજા બધા બહેનો, એમની ઈર્ષા હતી. એટલે બીજા બહેને છે ને પેલીને રસોઈ બનાવવા મદદ કરવા ગયા. તે પછી રસોઈ કરતા છે ને બીજા બહેને દાળમાં શાકમાં થોડુંક મીઠું વધારે નાખી દીધું. અને કારણ શું હતું? બહેનનું થોડુંક મહારાજ આગળ ખોટું દેખાય. તે મહારાજ તો પધાર્યા ને જમવા બેઠા. તે મહારાજ તો બધું જાણતા જ થા. તે અંતર્યામી પણ કઈ બોલ્યા નહીં, પણ જમતા જાય. પણ ઓલી પેલી ઈર્ષાળુ બાઈથી રહેવાયું નહીં. એટલે એને મહારાજને પૂછ્યું, મહારાજ રસોઈ કેવી થઈ છે? તો મહારાજ કે સારી થઈ છે, તમારો હાથ પડ્યો લાગે છે. તો જો ભગવાન તો જાણે જ છે કે મીઠું બધા નાખી દીધું, ખોટું દેખાય, પણ જો ભગવાન પોતે જમી જાય છે. તો જો આ એક ભગવાનને એક વધારે મીઠા વાળું ખવડાવી દીધું, એક ઈર્ષાએ ખવડાવી દીધું. ભગવાનનો દ્રોહ થાય છે આ ઈર્ષાના લીધે. જીવા ખાચર હતા, શ્રીજી મહારાજની જો ટાણાની સેવા કરેલી. હવે મહારાજને થૂકવું હતું, પોતાને પાઘડી ધરી દીધી. દામોદર પટેલ નામના એક અમદાવાદના સનિષ્ઠ ભક્ત હતા, નિષ્ઠાવાન. તો મહારાજને સભાની અંદર હવે સ્વાભાવિક રીતે થૂકવું હતું, તો પોતે પોતાની પાઘ ધરી દે છે. આવા નિર્માની ભક્ત હતા. તો આ જીવા ખાચર પણ એવા જ ભક્ત. તો મહારાજને એક વખત એમને તાપણું કરવું હતું, એટલે એમનો પોતાનો ઢોલિયો હતો ને એ તોડ નાખ્યો અને તાપણું કરેલું. મહારાજે જ્યારે શૌચ વિધા કરવા માટે જવાનું હતું, તો ઘરનો જે ચૂલો હતો ને એ એમને પાયખાનામાં ફેરવી નાખ્યો. પણ જો જ્યારે મહારાજ દાદા ખાચરના વખાણ કરે ને, ત્યારે જીવા ખાચરને દાદાની ઈર્ષા આવતી. એટલે દાદા ખાચરને હેરાન કરવામાં જીવા ખાચરે કંઈ બાકી રાખ્યું નહોતું. અને અંતે પાછું દ્રોહ સુધી પણ પહોંચી જ ગયા. શ્રીજી મહારાજને જો મારવા માટે એ ઝાંઝરુમાં રામ ખાચરને તલવાર લઈને ઊભા રાખેલા. કારણ શું હતું? ભક્તની ઈર્ષા. શ્રીજી મહારાજે આ વચનામૃતો એમનામ નથી કહ્યા. એ બધાય વચનામૃતો એક વાક્યો એક શબ્દો રહ્યા ને, એ આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાના છે. જો આપણને એવું લાગે આ તો સામાન્ય વાત છે તુંબરૂ અને નારદજીની, પણ સામાન્ય વાત નથી. આના લીધે લાખો કરોડો લોકો, અબજો લોકો હેરાન થાય છે. આજે તમે જુઓ કે કોણ સુખી છે? આ ઈર્ષાના કાદવમાં બધાય પડ્યા છે. બધાય બહાર આવવા માટે પ્રયત્નો કરે છે, પણ કોઈ બહાર આવે છે? નથી આવી શકતા. કારણ શું? કારણ એક જ તે કે ઈર્ષા. એટલે આ ઈર્ષા સામે આપણે બચવાનું છે. અને જે બચ્યા છે એના જીવનની અંદર એ પોતે સુખના અનુભવો કરી શક્યા છે. અને જો એટલે જ તે વચનામૃત જે હમણાં આપણે વાત કરી એમ કે કાર્યાની પ્રકરણના 6માં કીધું છે, કોઈક લે ને કોઈક દે, પણ મત્સર વાળો વચ્ચે ઠાલો બળી મરે. અને આવો જ તે બીજો એક પ્રસંગ જોઈએ તો ઇટાલીની એક છે ને આર્ટ ગેલેરીમાં
એક આમ ઈર્ષાળુનું ચિત્ર બનાવ્યું હતું. તો એમાં કદરૂપો ચહેરો, મોઢાભાઈ આમ જીભ સાપની જેવી, બે છેડાવાળી લપકારા મારે અને આંખો અડે ને એવી લાંબી બતાવી છે, અને આંખો પાછી લાલચોળ દેખાવેલી. એટલે આનો મર્મ એટલો જ હતો કે ઈર્ષાવાળાની વાણી છે ને સાપના જેવી ડંખીલી છે, એનું ઝેર એની આંખમાં અંજાયેલું છે. એટલે જેના ઉપર દ્રષ્ટિ પડે ને એ પણ ઝેરેલું બની જાય. કોઈનું સારું છે ને જોઈ શકતા નથી આવા ઈર્ષાળુ. અને જો મનુષ્યમાં તો ઠીક, પણ આપણને પાછો એક બીજો આશ્ચર્ય એ પણ થાય કે આ પશુઓમાં પણ છે ને ઈર્ષા હોય છે. વિદેશમાં છે ને એક સ્ત્રીએ કૂતરો પાળેલો, અને ત્યાં પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર છે ને કૂતરા પાળવાનો ટ્રેન્ડ છે. ત્યાં બધું બહુ તે કૂતરા પાળે, પાળતું પ્રાણીઓ, એટલે ખૂબ એના ઉપર હેત કરે. પણ થોડાક સમય પછી એ સ્ત્રીને એક પુત્રનો જન્મ થયો. એટલે સ્વાભાવિક છે કે સ્ત્રીને કૂતરા કરતા જે પ્રેમ વધુ હતો એ બધો ધીમે ધીમે ઓછો થયો અને પુત્ર તરફ વધુ થઈ ગયો. એટલે આ પોતાની માલિકણ પુત્રને રમાડે ને જમાડે ને લાડ કરે ને આવું બધું કરે, અને કૂતરો બધું બેઠા બેઠા જુએ. તો ધીમે ધીમે આ કૂતરાના સ્વભાવમાં પરિવર્તન આવવા લાગ્યું. કાંઈ ખાય નહીં, કાંઈ પીવે નહીં. પશુનું ડૉક્ટર હોય ને એની પાસે એ નિદાન કરવા લઈ ગયા બાઈ, પણ કાંઈ નિદાન કરી જ ન શક્યા. હવે એકવાર સ્ત્રી પોતાના પુત્રને એ સૂતો મૂકીને ઘરની બહાર કંઈક કામ પ્રસંગે ગઈ હતી, અને કૂતરાએ લાગ જોઈને બાળકને ચૂથી નાખ્યું. તો જો આમ એક ઈર્ષાને લઈને કૂતરાએ પણ એક બાળકનો જીવ લઈ લીધો. એક સ્ટીમરમાં છે ને જુદા જુદા દેશના બધાય કરચલાઓની એક પેટીઓ હતી. હવે દરેક ઉપર છે ને કાણાવાળા ઢાંકણા, અને ભારતના કરચલાઓની પેટી છે ને બધી ખુલ્લી હતી. એટલે આપણને આશ્ચર્ય થાય ને કે આ બધાયની એક સમાન હોવી પડે ને કરચલાઓની પેટીઓ, તો આ ભારતની બધી ખુલ્લી કેમ પેટીઓ? તો કોઈકે કીધું કે આ પેટી તમે બંધ કરો, નહીતર બધા કરચલાઓ બહાર નીકળી જશે. અને ત્યારે ઉત્તર કેવો મળ્યો કે આ ભારતીય છે ને કરચલા છે, એટલે કે ઇન્ડિયન ક્રેબ્સ છે. એટલે કોઈ એક બહાર નીકળવા પ્રયત્ન કરશે ને એટલે એની પાછળનો એનો ટાંગો પકડીને પાછો પેટીમાં નાખી જ દેશે. એટલે એ કાંઈ ઢાંકણાની જરૂર નથી. ભલે આપણને આ દ્રષ્ટાંત સામાન્ય લાગે, પણ આ પરિસ્થિતિ એ આપણી આજુબાજુ જોવા મળે જ છે. અને શ્રીજી મહારાજે એટલે જ તે ઈર્ષાએ રહિતને શ્રદ્ધાએ સહિત ભક્તિ કરે ને એ એમને અતિશય પ્રિય છે. પણ જો આપણી વૃત્તિ કેવી છે, આ ઇન્ડિયન ક્રેપ્સ ભારતીય કરચલા જેવી છે, એટલે સુખ આવતું નથી, અને ગમે તેમ કરીએ આનો ટાંગો ખેંચીને પાછો જ પાડો. આ બધી પરિસ્થિતિમાં જ જો આપણે બચવાનું બચીશું ને તો કાર્ય સારું થશે. બાકી ગમે એટલું આપણે કરશું ને તો એ કાંઈ લાભ થવાનો નથી. અને જો બીજું એક ધ્યાન રાખવું આપણા જીવનમાં કે આ ભગવાનનો જે દ્રોહ કરવી ને એ મોટામાં મોટું પાપ છે. એમાં તો શ્રીજી મહારાજ વચનામૃતની અંદર કહે છે કે આ ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે ને એને તો કેવા અવતારો જન્મ મળે? તો તૃણના અવતાર, ઘાસના, વૃક્ષના, પર્વતના. કેમ? કારણ કે એટલા બધા અનંત જન્મો સુધી એ જો તાપ સહન બધું કરવાનું, એનું પોતે કલ્યાણ ન થઈ શકે. તો એવા અવતારો મહારાજે કીધું કે એવા અવતારો એમને મળે. તો એવું જો ભગવાનના ભક્તોનો આપણે ક્યારેય તે દ્રોહ કરવો નહીં. જો આપણાથી સેવા ન થાય તો નહીં કરવાની, પણ ખોટું કોઈને હેરાન કરવા કે ઈર્ષાથી આપણે એનું બગાડવાનું આવું આપણે કરવું જોઈએ નહીં. ઈર્ષાના લીધે તો પોતાનાથી જે મોટા હોય ને તો એનું આપણે સન્માન દેખીને ઈર્ષા આપણને થઈ જાય છે. જો મુક્તાનંદ સ્વામી હતા, પોતે ખપ અને મુમુક્ષુતાની મૂર્તિ. હવે વડોદરામાં પોતે શાસ્ત્રાર્થ જીતીને આવ્યા હતા, અને મહારાજે તેમનું એ પોતે એમને સૂચના આપ્યું હતું કે તમે જાઓ અને શાસ્ત્રાર્થ જીતીને આવજો. મુક્તાનંદ સ્વામી કહે કે મને એવું કંઈ આવડે નહીં, પણ પોતાનું નિર્માણીપણું એમને ત્યારે બતાવ્યું, પણ કહ્યું કે તમે શાસ્ત્રાર્થ જીતીને આવશો, બસ આશીર્વાદ છે. હવે પોતે જીતી ગયા એટલે મહારાજે એમનું છે ને સ્વાગત કર્યું, અને સભામાં એમના બધા વખાણ કર્યા કે જો અમારા ગુરુ આ દિગ્વિજય કરીને આવ્યા છે, અને એમ કહીને પ્રસાદીના બધા વસ્ત્રાભૂષણો આપ્યા. અને એવું બધું સન્માન જોઈને છે ને ત્યાં બધા નાના સંતો હતા, એમાં નિર્વિકાપાનંદ અને હરિહરિયાનંદ. હવે એ પોતે શું બોલ્યા કે એમાં હું મુક્તાનંદ સ્વામી શું વાઘ માર્યો, અમે ગયા હોત તો અમે વેદાંતાચાર્યને હરાવીને પાછા આવે. તો જો આ બંને પોતે વિદ્વાન હતા, પણ જો એમનામાં શું હતી? ઈર્ષા એમનામાં હતી. એટલે મહારાજ ત્યારે ઉદાસ થઈ ગયા.
અને કીધું કે આ સત્સંગમાં કોઈને નાના મોટા વિવેક નથી. તો જો આ મહારાજને ગમતું નથી, પોતે ચાલ્યા જાય છે, પણ આ તો બધું કીધું કે નાના મહારાજ અમને અમારી ભૂલ થઈ ગઈ અને કીધું કે અમે નહીં કરવી, અમે તો આ સ્વભાવ શીવી અમે. તો જો આવા પ્રકારના પોતે પછી વાક્યો કીધા પછી વાંધો આવ્યો નહીં. તો જો આ ઈર્ષાના લીધે આવા નુકસાનો થાય છે. ખરેખર તો આ વચનામૃતની અંદર છે ને ઈર્ષા ત્યાગ કરવાની આજ્ઞા કરવાની અને ત્યાગવાની એક વિશિષ્ટ રીત આપણને બતાવીશ. કારણ કે મહારાજ કહે છે કે ભગવાનના ભક્તન પરસ્પર ઈર્ષા નહીં કરવાની, પણ જો પાછી ઈર્ષા કરવી હોય ને તો આ નારદજી જેવી કરવાની. કેમ નારદજી જેવી? પ્રથમ તો પોતે ગયા શિવજી પાસે, એ વિદ્યા શીખ્યા, ગાન વિદ્યા, એમાં ત્રીજા નહીં 7 મન્વંતર પોતે ગયા જાય છે, છતાં સુધી 7 મન્વર સુધી શીખ્યા પણ છતાં પ્રસન્ન ન થયા. પછી કોની પાસે ગયા? પછી ગયા એ તુમરુ પાસે, એને વિદ્યા શીખવાડી, ઈર્ષા પછી મૂકી અને પછી ભગવાન પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થઈને વસ્ત્ર અલંકાર એ નારદજીને આપે છે. પણ જો યાદ રાખવું કે વચનામૃત ગઢડા પ્રથમના 71ની અંદર મહારાજ કહે છે કે જેની ઉપર ઈર્ષા હોય તેનું રૂડું થાય ત્યારે તેથી ખમાય નહીં, અને એનું ભૂંડું થાય ત્યારે રાજી થાય. એ ઈર્ષાનું લક્ષણ છે. આપણને પ્રશ્ન થાય ને કે ઈર્ષાના લક્ષણ શું? અમને ઈર્ષા અમારામાં છે કે નથી એ તપાસવી હોય તો શું કરી શકીએ? તો એક સરળ ઉપાય મહારાજ અહીંયા ગઢડા પ્રથમના 71માં વચનામૃતની અંદર કહે છે કે તમારા આડોશી પાડોશી તમારા સગા સંબંધી આગળ નીકળે અને જો તમે એ તમને ગમે નહીં, હવે એનું સારું થાય ને તમને ન ગમે, હવે એનું અહિત થાય, ભૂંડું થાય ને તમે રાજી થાવ, તો સમજી લેવાનું કે આપણામાં ઈર્ષા છે અને છે, આપણામાં રોગ છે. તો આ ઈર્ષાને આપણે તારવાની છે. જો મોટા પુરુષરા ને એ પોતે નિર્મત્સલ છે, એ ઈર્ષા રહિત છે, અને એમનો આપણે સંગ કરીએ ને મન કર્મ વચને તો આપણામાં પણ ઈર્ષા આવતી નથી. જો આ દુર્યોધન મહાભારતની અંદર મુખ્ય પાત્ર વિલન ગણી શકાય દુર્યોધન, અને આ દુર્યોધનના એ માન અહંકારના લીધે તે ઈર્ષા જન્મીથી. આવું પાંડવોએ ઇન્દ્રપ્રસ્થમાં રાજસુ યજ્ઞ આરંભો, દેશ દેશથી બધાને આમંત્રણ આપ્યું હતું, હસ્તિનાપુરથી કૌરવોને પણ બોલાવ્યા. પણ જો બધાય પરિવારજનો યજ્ઞમાં બધા આયોજન સંબંધી બધી જવાબદારી યુધિષ્ઠિર રાજાએ સોંપવામાં આવેલી હતી બધાને, તો એમાં ભેટ સોગાદોની બધી વ્યવસ્થા કરવાનું કામ છે ને કરવાનું હતું. તો બધી રાજાઓની બધી કિંમતી ભેટ ને ખજાનામાં બધી જમા થતી, એટલે કૃષ્ણ પણ અનંત રત્નો આભૂષણો લાવ્યા હતા. એટલે બધું ઇન્દ્રપ્રસ્થનો આ બધું વૈભવ જોયો ને એટલે દુર્યોધનને ઈર્ષા થઈ કે આટલી બધી ભેટ સોગાદો મને પણ ક્યારેય મળી નથી. તો બોલો આ દુર્યોધનનું શરીર એ દિવસે ને દિવસે પીળું પડી ગયું, અને દુઃખમાં ખાતો પીતો પોતે નહીં. તો બધું શકુની એના મામા આવ્યા ધૃતરાષ્ટ્ર, પછી ભીષ્મ પિતામહે કારણ પૂછ્યું કે આનું કારણ શું? વેદોને બોલાવવામાં આવે છે, વેદોએ ઉપચાર, પણ એમને કાંઈ રોગ પકડાયો નહીં કે આ શરીર કેમ ઓછું થાય, કેમ પીળું પડે છે. અને પછી દુર્યોધનને પૂછ્યું કે એલા કારણ તો કે આ શું થાય છે તને? ત્યારે દુર્યોધને શું કીધું કે આ લોકની સુખ સંપત્તિ મને અંદરથી કોરી ખાઈશ, અને યુધિષ્ઠિર ને ભીમ ને નકુલ ને સહદેવ ને આટલું બધું મળે છે, મને કેમ મળતું નથી? તો જો આ અંદરથી પોતે પીડાતો હતો એટલે પોતે દુઃખી થતો. હવે આમાંથી એ પાંડવોનું એ દુઃખ નહોતું ને ત્યાં સુધી મને સુખ આવશે નહીં. એટલે જો એ પાંડવોને એને દુઃખ જ આપ્યું, જો આસુરી વૃત્તિ હજી ગઈ નથી. દુર્યોધન કે કંસ કે હિરણ્યકશ્યપ મર્યા નથી, રાવણ, એ આપણામાં રહેલા ઈર્ષા કામ ક્રોધ લોભ આ બધા છે અંદર. એ રાવણ સ્થૂળ દ્રષ્ટિએ મરી ગયો, રામ ભગવાને મારી દીધો, પણ હજી મર્યા નથી. આપણામાં હજી પણ એવી કામ ક્રોધ લોભ ને મોહ મત્સ્ય તૃષ્ણા એ આ બધા પ્રકારના સ્વભાવો જોવા મળે છે. એટલે આપણે એમ કહેતા હોય ને કે રાવણ મરી ગયો, કુંભકર્ણ મરી ગયો, કંસ મરી ગયો, કે પછી હિરણ્યકશ્યપ મરી ગયો, દુર્યોધન મરી ગયો, નથી મર્યા. આપણામાં હજી પણ આવા ઈર્ષા રૂપી છે, અને આપણને પણ આ બધા અનુભવો થાય છે. એટલે પછી બધું શકુને સૂચના પ્રમાણે જો તમને ખ્યાલ છે મહાભારતની અંદર આમ તો પાંડવોની એક વિશેષતા એ ગણી શકાય કે દરેક કાર્યોની અંદર છે ને ભગવાનને એમને પૂછ્યું છે, એકય કામ પૂછ્યા વગર કર્યું નથી. પણ એક કામ પૂછવાનું રહી ગયું, અને એ હતું દ્યુત, જુગાર રમવાનું. હવે જુગાર રમવાનો હતો
આમંત્રણ આપ્યું તો યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું નહોતું કે અમે યુધિષ્ઠિર અમે જુગાર રમવા જઈએ કે ન જઈએ, તો બોલો જુગાર રમ્યા, આમંત્રણ સ્વીકાર્યું અને કપટ દ્યુત ત્યારે રમાયણું હતું. કારણ કે શકુની એ પ્રકારે પાસા ફેંકતો હતો, એને એવી રીતના કપટ કરવાની ખબર હતી ને મળ્યું હતું વરદાન એવું. તો જો યુધિષ્ઠિરને હરાવે છે, પાંડવોને વનવાસ મળ્યો, ઇન્દ્રપ્રસ્થ કૌરવોનું થઈ ગયું અને પાંડવો વનમાં એ ઠોકરો ખાતા ખાતા પોતે ભટકવા લાગ્યા ને ત્યારે દુર્યોધનને એ શાંતિ થઈને આનંદ થઈ. તો જો આમ આપણા જીવનની અંદર આ બધું હશે ને ત્યાં સુધી એ સુખ આપણને પદાર્થમાં કે કોઈ પણમાં મેળવી શકીશું નહીં. પણ જો ભગવાન અને સંતને આપણે રાજી કરવા છે અને એમના માર્ગે આપણે આગળ વધવું છે, તો એના માટે જરૂરી છે કે આપણા જીવનની અંદર આપણે આ પ્રકારના મુદ્દા આત્મસાત કરીએ અને આ કરીશું તો જ કાર્ય થશે, બાકી થશે નહીં. જ્યાં સુધી ઈર્ષા હશે ને ત્યાં સુધી આગળ વધાશે જ નહીં. વચરામૃત સારંગપુરમાં 8માય તે એ શ્રીજી મહારાજે કીધું કે યથાર્થ ઈર્ષાવાળો હોય ને કોઈની મોટાઈ દેખી શકે નહીં. કોઈક આગળ વધતા હોય, કોઈકને વધુ મળતું હોય તો એને ગમે જ નહીં, કોઈકની વાહવા થતી હોય તો એને ગમે નહીં. જો આ ઈર્ષાના કારણો પણ આપણે થોડાક તપાસવા જોઈએ. કારણ કે આટલી બળવાન ઈર્ષા છે તો એનું કારણ શું છે? કારણ બસ મુખ્ય જ છે સુપ્રિડેન્ટ એન્ડ પ્રકૃતિ, આપણું માન. કારણ કે માન છે એટલે જ ઈર્ષા થાય છે. આપણું માન વહી જાય, નિર્માનીપણે વહી થઈ જઈએ, દિનપણું આપણે રાખીએ તો ક્યાં પ્રશ્ન જ કાંઈ છે. શ્રીજી મહારાજ વચનામૃતની અંદર જ તે આ ઈર્ષાના કારણો જણાવે છે. પ્રથમ તો ગરડા પ્રથમના 76માં વચનામૃતની અંદર એ મહારાજ કહે છે કે ઈર્ષા છે ને માનને આશરે રહેશે. અને કેવા આપણી પાસે માન કે કેવો અહંકાર છે, આપણે માન મૂકી શકતા જ નથી. એટલે જો ભગવાન જેવો આનંદ આપણે લઈ શકતા નથી. એક ભાઈ છે ને પોતે એક ગામથી બીજે ગામ એમને જવાનું હતું, ટ્રેનનો સહારો લેવાનો હતો. તો પોતે કંઈક ટ્રેન ઉપડવામાં જે વાર હતી ને તો એ પહેલાં થોડોક વહેલા થોડોક પહોંચ્યા નહીં, એટલે લેટ પહોંચ્યા. હવે ટ્રેન પોતે ચાલે, એ પ્લેટફોર્મમાં હોય. હવે એમને થોડુંક દોડવાનું હતું. જો ચાલીને જાય ને તો એ ટ્રેન પકડી ન શકે, કારણ કે ટ્રેન તો જેના સમયે પોતે ચાલતી હતી. એટલે કોઈક યુવકે શું કીધું કે ભાઈ તમે થોડોક ઉતાવળ ચાલ રાખો તો તમે આ ટ્રેનમાં બેસી શકશો, નકર બેસી શકશો નહીં. તો એ કે નહીં, ટ્રેન જાય હોય તો જાય પણ મારી ચાલ નહીં બદલાય. તો એની ચાલ એને ન બદલી તો બીજું કાંઈ થયું નહીં. 2 કલાક પ્લેટફોર્મમાં એને બેસવું પડ્યું. ધક્કા ખાતા ખાતા એવા ડબ્બામાં પછી 2 કલાક પછી ટ્રેન આવી, એમાં બેઠા અને એ બેઠા તે કેવી ખાકડ મુકડમાં બેઠા અને જધાતા જધાતા 3, 4, 5 કલાકે પહોંચ્યા. તો જો એને એક માન મૂકી દીધું હોત તો, ઉતાવળ ચાલે પોતે ચાલી ગયા હોત તો એને ટ્રેન ભેગી થઈ જાત, પણ નથી માણસ મૂકતા. સારંગપુરના 8મા વચનામૃતની અંદર તમે જુઓ કે જેના હૃદયમાં માન હોય ને તો એ માનમાંથી ઈર્ષા પ્રવર્તે છે. અને હૃદયમાં માન હોય એટલે શું? હૃદયથી આપણે આત્મસાત કરી દો કે હું આવો, મારી પાસે આટલું જ્ઞાન છે, મારે આ મળશે અને મારા લીધે જ આ બધું થયું છે. હવે આ બધા વિચારો એક પ્રકારના આપણે હું પણાના છે. અને જે હું કરતા હોય ને એ લાંબા ગાળે બહુ આગળ વધી શકતા નથી. અરે તમે બોલો છો, તમે જાગ્યા ને એ ભગવાનનો આભાર માનો. તમે સારું બોલી શકો છો કે તમે સારું વર્તી શકો છો, તમને સારા વિચારો આવે છે ને એ ભગવાનનું કર્તૃત્વપણું છે. તો જો એ કરતાપણાનો વિચાર નથી રહેતો, માન રહેશે એટલે ઈર્ષા આવે જ છે. વચનામૃત તમે વરતાલનું 11મું જુઓ, એની અંદર કીધું માન છે ઈર્ષાનો આધાર છે. ગઢડા અંત્યના 27મા વચનામૃતની અંદર વાત કરીશ, માનમાંથી ઈર્ષા ઉપજે છે. એટલે માન આપણે મૂકીને એ બસ હું મોટો જો આવી મોટાઈ કરવા જશું ને તો એના લીધે ઈર્ષા આવવાની જ છે. એટલે જ તે જો તુલસીદાસ કહે છે કે કંચન ત્યાગવો સહેલ હે સહેજ ત્રિપાયો ને, માન બળાઈ ઈર્ષા તુલસી દુર્લભ તે. માન બધું જો કંચન ત્યાગ કરવો ને એ સહેલો છે, ત્રિલોકનું સુખ રહ્યું ને એ છોડવું સુખ, પણ માન રહ્યું ને એ બળાઈ ને ઈર્ષા રહી ને એ મૂકવી બહુ અઘરી વાત છે. સ્ત્રી અને જો ધનનો ત્યાગ પછી માન મોટપ રહીને એ આપણામાં આવે છે અને છેલ્લે નુકસાન આપણને કરે જ છે. એટલે અહીંયા વચનામૃતની અંદર આનંદાનંદ સ્વામી કહે છે કે ઈર્ષા તો રહે છે,
તો આ દુષ્કર ઈર્ષા ત્યાગ કરવા એ મહારાજે કેવી રીત બતાવી? તો નારદજી જેવી ઈર્ષા કરવાની રીત બતાવી. જો શ્રીજી મહારાજે દરેક પ્રશ્નોના જવાબ આપણને આપેલા છે, અને આ પ્રકારના જવાબો રહ્યા ને એ આપણે જો યાદ રાખીશું ને તો આપણને ખ્યાલ આવશે. અને ઘણા બધા એવા ઉપાયો છે કે ઈર્ષાનો ત્યાગ થઈ શકે છે. આપણને એવું લાગતું હોય કે ઈર્ષાનો ત્યાગ થાય, એના ઉપાયો કયા કયા? કે અમારે આવી ઈર્ષા અમારે કરવી જ નથી. તો જો પોતાને અને અન્યને બધાને હેરાન કરનારા ઈર્ષા રહીને એ જો ટાળીએ તો જ સુખ શાંતિ થાય. પ્રથમ તો આ મુદ્દો આપણે એક આત્મસાત કરવાનો છે, અને થોડોક વિચારોને આપણે આત્મસાત કરવાના છે. શ્રીજી મહારાજે વચનામૃત ગરડા પ્રથમના ચોથા વચનામૃતની અંદર વાત કરી છે, ઈર્ષા તો એવી કરવી છે કે જેની ઉપર ઈર્ષા હોય તેના જેવા ગુણે ગ્રહણ કરવા. તો જો ઈર્ષા કરવાની છે પણ એની પાસે જેવા ગુણ છે ને એવા ગુણ આપણે શીખવાના છે. કે મારે ભગવાનને સંતને રાજી કરવા જ છે, એમને જે નથી ગમતું ને નથી જ કરવું. જો આવી દ્રઢ ગાંઠ વાળવી જોઈએ, અને તો જ તે આપણે એમાંથી મુક્ત થઈ શકીએ છીએ, અને તો જ એ દોષોને આપણે એ મુક્ત ત્યાંથી થઈશું. વચનામૃત ગરડા પ્રથમને 78માં કીધું છે કે સત્સંગનો પક્ષ હોય ને તો ઈર્ષા ન રહે. તમે અંત્યના 28માં વચનામૃતની અંદર જુઓ તો ભગવાનને સંતને યથાર્થ તમે મહાત્મ્ય સહિત જાણ્યા હોય તો ઈર્ષાદિક દોષો નહીં, ત્યાગ થઈ જ જાય છે. અને જો આ રાજીપાનો વિચાર આપણે રાખવાનો કે મારે ભગવાન અને સંતને રાજી કરવા જ છે, મારાથી એવું એકઈ પણ આચરણ ન થાય કે જે ભગવાન અને સંતને નથી ગમતું. અને એટલે શ્રીજી મહારાજ આપણને વારે ઘડીએ કહે છે કે અમને ઈર્ષાવાળો ભક્ત ગમતો નથી, ગમતો નથી, ગમતો નથી. એટલે આપણે ભગવાન અને સંતને રાજી કરવા છે તો પછી ઈર્ષાનો ત્યાગ આપણે કરવો જ જોશે. થોડોક આપણે સાંખ્ય વિચાર કરવાનો છે, કારણ કે જેને લીધે ઈર્ષા આવે છે તો એ તો પૈસા, સંપત્તિ, માન, મોટપ, આ કંઈ ટકવાનું નથી. એ મૃત્યુ બાદ એ કંઈ હાથમાં રહેશે નહીં. એટલે જો આવો સાંખ્ય વિચાર હોય તોય ત્યાં આપણે ઈર્ષા ટળી જાય છે. પછી એક આત્મવિચાર કરવાનો છે, કારણ કે આત્માને કોઈ પદાર્થ કે સત્તાની કંઈ જરૂર નથી. એ કોઈ પદાર્થ કે માન મોટપ મળે ને તો એમાં સુખી થતોય નથી, અને ન મળે એમાં કંઈ દુઃખી થતો નથી. તો આપણે શું છે, દેહના ભાવ એ પ્રમાણે કરી નાખ્યા છે. એટલે મળે તો રાજી, ન મળે દુઃખી. સારું સારું ખાવાનું મળે સુખી, પાછું સારું ખાવાનું ન મળે દુઃખી થઈ જઈએ છે. પણ એ આપણે દેહના ભાવો રાખ્યા છે ને એટલે આપણને એવું લાગે છે. અને ભગવાનનો એક કરતાપણાનો વિચાર રાખવો, કારણ કે કોઈ પણ વ્યક્તિ આગળ વધે ને કે પાછળ રહે એ કોનાથી થાય છે? ભગવાનની ઈચ્છાથી થાય છે. અને તેઓ જે કરે છે તો એ સારા માટે કરે છે. એટલે બધાયનું જીવનમાં આપણે એ જ રાખવાનું છે કે એના દ્વારા ભગવાનને સંત એની પાસે સેવા એવી કરાવે છે. તમે જો કે સદગુરુ વર્ય કોઠારી બાપા, જેમનું નામ ભક્તિપ્રિયદાસ સ્વામી, તો સંતો એક વખત પ્રશ્ન પૂછ્યો કે આપ વિવેક સાગર સ્વામી, ડૉક્ટર સ્વામી જેવું સારું પ્રવચન કરી શકતા નથી, અને આ વિવેક સાગર સ્વામી તો સારું પ્રવચન કરે છે, એટલે જો દેશ વિદેશમાં બધી સભા ડોલાવે છે, તો આપને આમ ઓછપ નથી અનુભવતી કે આમ થોડુંક મારે ઓછું થાય છે, ઓલું આટલું મારે સારું? તો આવું ત્યારે જવાબની અંદર શું એમને કીધું કે એમના દ્વારા મહારાજે એ રીતે સેવા લેવી છે તો એમને એવી શક્તિ આપી છે, એટલે મારે રાજી થવાનું હોય કે એમના દ્વારા સંસ્થાની કેવી સારી સેવા થાય છે. જો આ વિચાર સાથે પોતે સ્થિર રહી શક્યા તો એમ આપણે પણ આપણા જીવનમાંથી આ જ શીખવાનું છે. મહાન પુરુષોના જીવનમાંથી પ્રેરણા લેવાની જ છે, કારણ કે યોગીજી મહારાજનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે, ભગવાન સૌનું ભલું કરો. પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા બીજાના સુખમાં આપણું સુખ છે. તો જો આ સૂત્ર દ્રઢ થઈ જાય ને તો ઈર્ષા આપણને રહે જ નહીં. અને જો સાચા અંતઃકરણ પૂર્વક ભગવાનને સંતને પ્રાર્થના કરવી ને તો ઈર્ષા ટળી જ જાય, કારણ કે ભગવાન સર્વ કરતા હરતા છે, ભગવાન બધું જાણે છે. પણ એ ટાળતા કેમ નથી? આપણે એમની પાસે જતા નથી, આપણે સમાગમ નથી કરતા, આપણે એવી ભક્તિ નથી કરતા. 1970માં યોગીજી મહારાજ આફ્રિકામાં નેરોબી ગયેલા, તો એક બાળકે છે ને એની ઓટોગ્રાફ બુકમાં યોગીજી મહારાજની સહી કરાવેલી. એટલે યોગીજી મહારાજ તો થોડાક દિવસ ગયા બાદ બીજા કોઈ એક સંતને આવ્યા હશે ત્યાં, એટલે છોકરાને થયું કે આમની પણ સહી કરાવી લો. એટલે એમને વિચારી છોકરાને એવો હતો કે બધા સંતો ભક્તોની, એવા મહાન સંતોની સેવા કરાવીશ, મોટા વ્યક્તિઓની. એટલે બુક આપીને તો એમણે જોયું તો એમાં તો ઘણી બધી સહી હતી, ક્રિકેટરોની હતી, એક્ટરોની હતી. એમાં એને કંઈ વાંધો ન આવ્યો, પણ યોગીજી મહારાજની સહી જોઈને
એટલે પોતે ચમક્યા કે આ બંડિયાની સહી અહીંયા, તો બોલો પાનું ફાડવા માટે તૈયાર થઈ ગયા, પણ છોકરાએ બુક ખેંચી લીધી અને કીધું મારે તમારે સહી જોતવી નથી. હવે યોગીજી મહારાજ ફરી વખત નેરોબીમાં આવ્યા ને ત્યારે છોકરાએ આ વાત કરી. યોગીજી મહારાજ પાસે સવળો વિચાર, સવળા વિચારના સમ્રાટ યોગીજી મહારાજ કહેવાય. ગમે તેવું ન થાય, સવળો જ વિચાર હોય. તો એમને વાત કરી એટલે એમને યોગીજી મહારાજે સામે કીધું આવું શું કામ તે કર્યું? ફાડી નાખવા દીધું હોત તો હું તને બીજી સહી કરી આપેત, પણ જો એ સંતની સહી રહી ગઈ ને, તો જો આ વિચાર કરો ક્યાં યોગીજી મહારાજને ક્યાં ઓલા પેલા સંત. એટલે શ્રીજી મહારાજે વચનામૃત કાર્યાણીના છઠ્ઠામાં વાત કરી છે કે નિર્મત્સર એવા જે સંત એને જ ભાગવત ધર્મના અધિકારી કીધા છે. અને પ્રમુખ સાંઈ મહારાજ એક એવા સંત છે, મહંત સાંઈ મહારાજ એક એવા સંત છે કે ક્યારેય સ્પર્ધા એમના જીવનમાં જોવા મળતી નથી. એ સ્પર્ધા સાથે, આંકડા સાથે ક્યારેય મંદિરો કે સંતોને એ ભેટ સમાજને આપતા નથી. બસ એમને તો એક જ આશરે છે કે બધાય મોક્ષના અધિકારી છે, મોક્ષ માટે બધા આગળ વધે. એટલે એ ત્યાગીઓને પણ દીક્ષા આપે છે. શેના અર્થે? એ કાંઈ દેખાડા માટે નહીં કે અમારી પાસે સૌથી વધુ સાધુ છે, સંતો છે. એ હજારો કે મંદિરો બનાવે તો એ કાંઈ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બુકની અંદર કાંઈ પ્રાપ્ત કરવા માટે નહીં, પણ એમનામાં એ ભાવના છે. અરે એ તમે જુઓ કે કચ્છની અંદર ભૂકંપ થયેલો તો ત્યારે તે કોઈક એક સંસ્થાએ એક નિશાળ બનાવવા નથી ને આપણે એક પાયા ને એવું બધું ખોદવાનું, અને બધા ગામ લોકોની ઈચ્છા હતી કે બીએપીએસ સંસ્થા બનાવે. એટલે બનાવવાનું શરૂ થયું, પાયા નાખી દીધા, પ્લીન પણ કાઢી નાખી. પણ ઓલી સંસ્થાએ પ્રમુખ સાહેબ મહારાજને વાત કરી સંતોએ કે અમને આ સેવા આપો અને અમારે એ સ્કૂલ બાંધવી છે. તો પ્રમુખ સાહેબે કીધું કાંઈ વાંધો નહીં, અહીંયા જે સ્વામી હતા સ્થાનિક તેમને વાત કરી નાખી, જે સંભાળતા થઈ સ્કૂલનું બધું બાંધકામ, કે એમને બધાય તે કરી દેજો. હવે વાત તો ત્યાં પૂરી નથી થઈ જતી. વાત એનાથી વિશેષ હું તમને જણાવું તો એ સંસ્થા પાસેથી એ જે તે પૈસા ચેક ને એ બધા હતા, ફોન કર્યો થોડાક દિવસ પછી ફરી વખત પ્રમુખ સાહેબ આજે કે કેમ થયું ઓલી પછી સંસ્થાને તમે એ સ્કૂલ બાંધવા આપી દીધી ને, એમને જવાબદારી સોંપી દીધી ને, એક જવાબદારી સોંપી દીધી હતી અને જે હિસાબ થતો હતો ને એ હિસાબ પણ અમે એ ચેક છે ને એ અમને મળી ગયો છે. તે પ્રમુખ સાહેબમાં તો સાંભળ્યું ને એટલે આમ પોતે સ્થિર થઈ ગયા અને પ્રથમ તો ખખડાવ્યા સ્વામીને કે આપણે એમને સેવા, હવે આપણું કે તમારું, હવે એ પૈસા લેવાની જેટલો ખર્ચો થયો એ લેવાની શું જરૂર હતી? એ ચેક પાછો ને પાછો દઈ આવો ત્યાં, અને જો પાછો એ ત્યાં દયાવા પણ ખરા. તો જો આ એક તમે જુઓ કે જ્યારે પણ દુષ્કાળની પરિસ્થિતિ હોય તો ત્યારે આપણી સંસ્થાની અંદર એ સેવા કરવા કોઈક આવે તો એ બોટાદની પાંજરાપોળમાં કે ગઢડાની પાંજરાપોળમાં પણ પ્રમુખ સાહેબમાં સેવા મોકલાવેલી છે. એમને એવું નથી રાખ્યું કે આમ નાના પૈસા આપણે સ્ટોકમાં ભેગા કરી નાખીએ, ભાઈ ભવિષ્યમાં કામમાં આવશે. કોઈ દિવસ નામની કાંઈ અપેક્ષા નહીં. કોઈક આગળ વધે તો આગળ જ વધારવાનું કામ. આ પ્રકારની ભાવના હોય ને તો તે આપણને એમાંથી જો એનો સંગ કરીએ તો આપણને કોઈ દિવસ એમને સ્પર્ધા કરી જ નથી. બસ એ અક્ષરધામનું ઉદ્ઘાટન વખતે તે એ પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે આ કોઈને કંઈ બતાવી દેવા કે કોઈની સ્પર્ધામાં નથી બનાવ્યું. યોગી બાપાનો સંકલ્પ હતો ને શ્રીજી મહારાજ પ્રત્યેની ભક્તિ હતી ને એટલે બનાવ્યું છે. તો જો આ એક એમની ઉદાત્ત ભાવના છે. અને સ્વામી શ્રી પ્રમુખ સ્વામી મહારાજ એક વખત છે ને મુંબઈની અંદર પરમાનંદ કાકાને ત્યાં વિરાજમાન હતા અને પરમાનંદ કાકાએ ઈચ્છા કે સ્વામીનું શ્રીનું છે ને પૂર્ણ કદનું એક તેલ ચિત્ર તૈયાર કરીને બંગલામાં પધરાવવું છે. એટલે એમણે એસએન પંડિતને બધા બોલાવેલા, એટલે એસએન પંડિતને સ્વામીશ્રીને ફોટો પાડવાનો હતો તો એના પરથી છે ને ચિત્ર બનાવવાનું હતું. તે સ્વામીશ્રીને બગીચામાં લઈ ગયા, તે એમણે કીધું કે સ્વામી છાતી કાઢીને ઊભા રહ્યો ને. તે સ્વામીશ્રીએ મેં મારી જિંદગીમાં ક્યારેય છાતી કાઢી નથી અને હવે શું છાતી કાઢીને કરવો તમે કહો છો? તે સ્વામીશ્રી વિચાર કરો કે જિંદગીમાં એ છાતી કાઢી નથી, એક અધિકાર વાપર્યો નથી. આપણને અતિ કઠણ લાગે ને જ્યારે તેમને સહજ છે. જો તો આ મદ ભરેલી એ વ્યક્તિનો મદ, એની બોલચાલ, આંખ અને એના શરીરના હાવભાવ ઉપરથી આપણને જણાઈ આવે છે. અને એટલે આપણને એવું લાગે. તો આપણા જીવનમાં પણ યાદ રાખજો કે ગમે તે પરિસ્થિતિ આવે, ગમે તે વ્યક્તિ ગમે તેટલા આગળ વધે, એ બધાયમાં આપણે શાંત રહેવાનું છે.
એમાં આપણે ભગવાનનું કર્તૃત્વ પણ એક રાજીપાનો વિચાર, આત્મવિચાર, સાંખ્ય વિચાર, જો એટલે જ તે શ્રીજી મહારાજે સુખી રહેવાના 6 વિચારો, એ પછી સાંખ્ય વિચાર હોય, કરતા હર્તાપણાનો વિચાર હોય, આત્મવિચાર હોય, રાજીપાનો વિચાર હોય, પ્રાપ્તિનો વિચાર હોય, આવા 6 વિચારો એમનામ નથી કીધેલા. આ દરરોજ 6 વિચારો કરવા, જેથી આપણે સુખી સુખી અને સુખી રહી શકીશું. હવે એક હરિભક્તના છે ને બાપુજી ધામમાં ગયા, એટલે એમના પરિવારજનોમાંથી છે ને એક સભ્ય BAPS સિવાયના એક મંદિરમાં સાધુ હતા, એટલે સ્વામીશ્રી પાસે છે ને એ હરિભક્ત આવે છે અને બધી પોતાની જે પિતાની સ્મૃતિ હોય એ કયા મંદિરે કેટલી સેવા કરી બધી આજ્ઞા લેવા આવેલા. એટલે સ્વામીશ્રી છે ને તેઓએ શાસ્ત્રી મહારાજના 5 મંદિરો અને એમના સગા જ્યાં સાધુ હતા ને ત્યાં સેવા આપવાની વાત કરી. ઓલા હરિભક્તે કીધું કે હવે પત્રિકા ને એવું બધું પછી વિરોધમાં એવું થશે, રહેવા દો, ત્યાં નથી છે. એક નહીં, એમ આપણે કરવું નહીં. તો જો આ પ્રકારની ભાવના એ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળે છે. તો આપણે પણ આપણા જીવનની અંદર આ આપણે શીખવાનું છે અને આ સમજવાનું છે. જો આ સમજશું ને તો કોઈ દિવસ આપણા જીવનમાં પ્રશ્ન આવશે નહીં, નકર પ્રશ્ન જ રહેશે. એટલે ગમે તેટલા આપણાથી મોટા કોઈક હોય, એ વધારે પ્રગતિ કરતા આપણા નાના હોય ને, તો એની પ્રગતિ થતી હોય ને તો એમાંય આપણે રાજી થવું, એમાંય તે આપણે ઈર્ષા રાખવી નહીં. અને ઈર્ષા રાખીશું તો આવા પ્રકારના પ્રશ્નો થતા જોવા મળશે. મહારાજ જે છેલ્લા જે 4 વાક્યો કહે છે ને, આ વાક્યો પણ અગત્યના છે. અને શું કહે છે મહારાજ કે ઈર્ષા કરવી તો એવી કરવી છે કે જેની ઉપર ઈર્ષા હોય તેના ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા. અને તેવું ન થવાય અને ઈર્ષાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય, તેવી ઈર્ષા તો ભગવાનના ભક્તને સર્વે પ્રકારે એ ત્યાગ કરવો. અહીંયા જો મહારાજ શું કહે છે, ગુણ ગ્રહણ. આમ તો આપણને છે ને અમુક ભક્તોને જોઈને આપણને અવગુણ લેવાની ટેવ પડી ગઈ છે. આપણે છે ને માણસ સારું નથી જોતા. એક ક્લાસની અંદર છે ને એક શિક્ષકે એક પ્રયોગ કર્યો કે લોકોને જોવાની દ્રષ્ટિ કેવી છે. તો એણે એક બોર્ડ હતું, આખું કોરું હતું, તો એમાં વચ્ચે એક ટપકું કર્યું ચોકથી અને બાળકોને પ્રશ્ન પૂછ્યો કે તમને શું દેખાય છે? તે બધા એ શું કહે છે કે બસ અમને તો જો ચોકનું ટપકું દેખાય છે જે સફેદ કલરનું છે. બધાએ આ જ જવાબ આપ્યો. ત્યારે શિક્ષકે કીધું બસ આપણે પણ આપણા જીવનની અંદર છે ને આવી જ દ્રષ્ટિ રાખીએ છીએ. થોડુંક જે ભૂલ છે ને એ આપણે કહીએ, પણ કોઈએ એવું કેમ ન કીધું કે આખું બોર્ડ ખાલી છે એમાં થોડુંક જ તે ટપકું છે. તો જો આપણને ખાલી હોય ને એ દેખાતું નથી. ગ્લાસ હોય ને તો અડધો ભરેલો હોય તો આપણે શું બોલીએ, અડધો ખાલી છે. હવે એમ જ બોલીએ, એમ ન કે અડધો ભરેલો છે, આવું આપણે કહેતા નથી. એટલે આપણે કોઈ પણ હરિભક્ત હોય, ઘરના સભ્યો હોય, ત્યાં આપણે ભૂલો જ શોધીએ છીએ. કઈ રીતે ભૂલ કાઢીએ, કઈ રીતે ખખડાઈએ અને કઈ રીતે સૂચન આપી દઈએ, બસ આમાં જ તે આપણે રચ્યા પચ્યા રહીએ છીએ. એટલે જ તે આપણને ભગવાન અને સંત જે આનંદ આપવા માગે છે, આ આનંદ આપણને આવતો નથી. એટલે જો દરેકમાં ભૂલો હશે, કારણ કે બધાય સ્વભાવવાળા છે, બધા આસક્તિવાળા છીએ, હું કે તમે, આપણે સૌ કોઈ, પણ એમાંથી બહાર આવવાનું છે અને એવા ગુણ ગ્રહણ કરવાનું. મહંત સ્વામી તો કહે છે ને, ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી. જો એ દ્રષ્ટિ હશે ને તો આપણને ગમે તેવો ભક્ત કે ગમે તેવો એ આપણને આ જીવનમાં એ વ્યક્તિ સામે હશે ને તો એનો એક ગુણ જ આવશે, કંઈક સારું શીખવા મળશે. તો જો જ્યારે પણ ઈર્ષાનું બંધ થાય ને કરવાનું, તો ના નહીં પાડવાનું હૃદયને. ઈર્ષા કરવાની, પણ કેવી ઈર્ષા કરવાની? આ નારદજી જેવી ઈર્ષા કરવાની. એ છેલ્લે તુમરું પાસે વિદ્યા શીખીને ઈર્ષા ગઈને પછી કામ થયું. એમ સામેવાળો પ્રગતિ કરે છે તો ઈર્ષા રાખવાની ખરી, પણ એનામ જેવા ગુણો છે ને એવા ગુણો આપણે લાવતા શીખવાના છે. આપણા જીવનમાં કઈ કેમ કરીને આવે, કેમ પોતે એને આત્મસાત કર્યા, તો એના ઉપાયો એની પાસેથી આપણે શીખવાના છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ જે ઈર્ષા છે, જે આમ તો દેખાતી નથી પણ એક કાદવમાં અમે બધાય પડેલા છીએ. એ આધ્યાત્મિક માર્ગે તો આ ઈર્ષા નડે છે, પણ લૌકિક માર્ગે પણ સમાજની અંદર, સંબંધોની અંદર પણ આ ઈર્ષા અમારી પડેલી છે. તો આ ઈર્ષાને અમે દૂર કરીને
અમે બસ ઈર્ષા રહિત અમે કાર્ય કરીએ, ઈર્ષા રહિત ભક્તિ કરીએ સત્સંગની અંદર અને સંબંધોની અંદર. એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.